ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો? આજે ફરીવાર આપણે એક મસ્ત વિડીયો અને મસ્ત ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો જોટાણે મસ્ત નાઈને તૈયાર થઈ ગયા છે. મસ્ત દીવાબત્તી ચાલો દર્શન કરી લઈએ, પછી આપણે કોલેજ જવા નીકળીએ. જો વાગવામાં થયા છે 11 જેવું થયું છે. હવે મારી ફ્રેન્ડ આવતી હશે. ચાલો હવે આપણે કોલેજ જવા નીકળીએ. મારી ફ્રેન્ડ આવી ગઈ છે ખુશાલી. તમે જે વિચારો છો એવું નથી, પણ હા એ ટીમની સાથે છું, એ મૂવીનો એક પાર્ટ છું, બટ અત્યારે એ લોકોને પ્રેઝન્ટ કરવા હું આવ્યો છું. અને જેવા હીરો હું એ કહેવા માંગુ છું તમને, આપણે બધા છે ને, પહેલા તો તમને એ કહી દઉં કે ફ્રેન્ડોનો મતલબ શું થાય? એનીવન કહી શકે મને? ફ્રેન્ડો શું છે? વોટ ઇઝ ધ વર્ડ ઓફ ફ્રેન્ડ? ફ્રેન્ડ તો ફ્રેન્ડો ડિફરન્ટ નથી લાગતું. રાઈટ, હું તમને કહું, આપણે ગુજરાતી લોકો છીએ ને, એ કોઈ પણ શબ્દને ગુજરાતીમાં બોલીએ, રાઈટ? એટલે ફ્રેન્ડ બરાબર છે, પણ આપણે એમ કે અમે બધા ફ્રેન્ડો મળ્યા છે. એ છે ગુજરાતી વર્ડ ફ્રેન્ડો, અને આ બધા ફ્રેન્ડો અહીંયા આવ્યા છે તમને બધાને મળવા માટે. આપણે બધા શું કરીશું, જ્યારે હું તમને કહું કે એમની એન્ટ્રી થાય એટલે સ્વાગતમાં આપણે એમને બોલાવીશું કે ફ્રેન્ડો ક્વોલિટી એનર્જી જો તમારા બધામાં. આઈ થિંક આજે ફિલ્મ બનાવવા પાછળનો પર્પસ છે કે તમારી વચ્ચે જે રહેલા ફ્રેન્ડો છે ને, એ જ ફ્રેન્ડો આ ફિલ્મમાં જોવા મળશે. અને દરેક ગ્રુપમાં એક ફ્રેન્ડ તો પ્રેમમાં પડે, અને પછી એને પ્રેમ મેળવવામાં એના બધા ફ્રેન્ડો હેલ્પ કરે. ક્યાંક ધંધે લાગે, ક્યાંક વાટ લાગે, ક્યાંક હેપીનેસ મળે, ક્યાંક ગ્રો, એ બધા અમારા ફ્રેન્ડો છે. તો મારી સાથે છે ટ્વિંકલ પટેલ, તમારા સુરતની. આ ફિલ્મની અંદર અમને બધાને ધંધે લગાડે છે ટ્વિંકલ. સાથે છે જય પંડ્યા, કુશલ મિસ્ત્રી, અને દીપ જૈનિયા. કોને સાંભળવા જવા પહેલા બોલો? તમારા બધાનો પ્રેમ જોઈને તો દિલ ધડધડ થવા લાગ્યું. તો થેન્ક યુ સો મચ એટલો પ્રેમ આપવા માટે. અને અમારી પિક્ચર આવી રહી છે, મૂવી આવી રહ્યું છે ફ્રેન્ડો 13 સપ્ટેમ્બર
સો મચ. શું કહો છો ફ્રેન્ડો? આજે એક જોરદાર કોમ્પિટિશન છે. તમારી કોલેજ કે સ્કૂલ સૌથી વધારે લાઈક તમને ઇન્સ્ટાગ્રામ ફોલોઅર છે એ જીતશે આજે. કેટલાના હાથમાં ફોન છે? આજે હું વિડીયો ઉતારું છું અને તમે અમને ફોલો કરો ફ્રેન્ડોના પેજ પર. રેડી? એક સાથે સ્ટાર્ટ કરીએ. 1 2 3 સ્ટાર્ટ. કેમ છો બધા? કઈ વિડીયો જોયા છે બધા? મારા વિડીયો જોયા? પિક્ચરમાં જોવાનું એ બધું આવશે. પિક્ચરમાં આવશે. ક્યારે આવવાનું? બધા યાદ છે. 13 સપ્ટેમ્બરે પહોંચી જજો પિક્ચર જોવા. ડાયરેક્ટ શાંતિ રાખશો તો પ્રોગ્રામ થશે. બરોબર, આજે ગીત કરી આવ્યા છે, એમને સાંભળીએ આપણે. બધા ઓલરેડી જે કીધું કે તે વસ્તુ કરી ગઈ 13 તારીખે ફ્રેન્ડ્સની સાથે જજો, પપ્પા મમ્મી સાથે જજો, સોસાયટી સાથે જજો. જેટલા પણ મિત્ર મંડળમાં તમારા લોકો જે લોકો સાથે જરૂરથી ભેગા થવું જોવા જરૂરી છે. ટ્રેલર જોઈએ. અમારે તમારી સાથે ટ્રેલર જોવું છે. તમારા બધાના રિએક્શન જોવા છે એકચ્યુઅલી અમારે. તો રેડી મોટો ટ્રેલર. આ લાઈટ ઓફ કરી દો. એકચ્યુઅલી આપણે એકલા તો બહુ બધી વાર ટ્રેલર જોઈ લીધું હોય છે, પણ સાયલેન્ટ પ્લીઝ એવરીવન. થેન્ક યુ. સુપર એન્ટરટેનિંગ ટ્રેલર અને ફિલ્મ અમે બનાવી છે. તો તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે ભણવામાંથી તમને જો ટાઈમ મળે તો ટ્રેલર જોઈ નાખજો. અને એક દિવસ કાઢી અમે એવું નક્કી કર્યું છે 13 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થાય છે. તો એ દિવસે અમે ટેગલાઈન આપી છે આ ફ્રાઈડે ફ્રેન્ડોના નામે. અને જનરલી થિયેટરમાં 300 400 250 રૂપિયા ટિકિટ હોય. અમે ફક્ત 99 માં ફિલ્મ રાખવાના છે. ખાલી અને ખાલી તમારા લોકો માટે, કોલેજ સ્ટુડન્ટ માટે. હા, હવે તમારે બધાનો સમય થઈ ગયો છે. તમારા સેલ્ફી લો. પણ એની પહેલા તમારી કોલેજ તરફથી આ લોકોનું સન્માન છે. તમારી કોલેજના ટ્રસ્ટી સર સ્ટેજ પર આવશે. પ્રોફેસર ચિરાગ સર, ચિરાગ સિંઘિયા આવ્યા છે. એમના માટે જોરદાર તાળીઓ Parthenia, please come on the stage.
જોઈ જશે કે વરસાદ કેવો પડતો હતો. અમારા સુરતમાં તો બહુ જ વરસાદ છે. તમારે ત્યાં કેવો છે એ આપણે કોમેન્ટ કરીને કહેજો. અને જો અટાણે વાગવામાં થયા છે 9:30 જેવું થયું છે. ચાલો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાલે આપણે મળશું. બાય.